He took me on the top of the mountain. He asked me to jump and fly. I said, I can't. He said, you can. I said, I can't. He said, you can. I was frightened. He took me on the edge. He pushed me. And I flew. આ 4 લાઈનો મને જિંદગીમાં દરેક જગ્યાએ કામ લાગી છે અને એવા ઘણા બધા વળાંક આવ્યા છે જ્યારે આ 4 લાઈનો જાતને કહીને ખરેખર પોતાને ધક્કો મારીને શુભારંભ કર્યો હોય. એટલે આ શુભારંભ શબ્દ મને એટલા માટે ગમે છે કે ખાલી આરંભ નથી થતો, શુભારંભ થાય છે. અને શુભારંભ એટલા માટે કારણ કે દરેક વખતે પોતાની એક જે દોરડું બાંધીને બેસાડી રાખ્યો હોય આપણે જાતે જ, એ દોરડું જાતે જ તોડીને આપણે ઉડતા હોઈએ છીએ. મારી વાઈફને બ્રેન ટ્યુમર ડિટેક્ટ થયું હતું અને એને બ્રેન ટ્યુમર ડિટેક્ટ થયું ને ત્યારે હું ઓફિસમાં હતો ને મને માત્ર એક ફોન આવ્યો કે ભાઈ અમે એ ટ્યુમર સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ, ઇટ્સ ધેર. એટલે પહેલાં ખબર જ ન પડી કે શું રિએક્ટ કરવાનું. અને ઘરે જઈને મેં મારી વાઈફ સાથે વાત કરી ત્યારે એણે મને એવી રીતે વાત કરી જાણે સાદો તાવ આવ્યો હોય. એટલે સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો કે આવું કઈ રીતે કોઈ બિહેવ કરી શકે. બટ ધ વે શી ફોટ. 8 કલાકના ઓપરેશન પછી ડોક્ટરે બહાર આવીને એમ કીધું કે યોર વાઇફ પરફોર્મ્ડ વેરી વેલ ઇન ધી ઓપરેશન થિયેટર. અને એ શબ્દ સાંભળ્યા પછી મને ખરેખર ખબર પડી કે ખરેખર કોઈ પણ તકલીફ જ્યારે આવે ત્યારે સૌથી પહેલી વસ્તુ મગજમાં આવવી જોઈએ ને એ એક જ હોવી જોઈએ કે આ તકલીફથી આગળ કઈ રીતે જવાશે. કારણ કે ત્યારે જો કદાચ એને લઈને બેસી ગયા હોત તો આઈ ડોન્ટ નો શું વાત હોત. બટ આઈ ગેસ દેટ વોઝ અ રિયલ શુભારંભ ફોર મી. ઇટ વોઝ એન આઈ ઓપનર ફોર મી કે એક જ વસ્તુ જે તમને જીવતી રાખી શકે એ તમારી અંદરની તાકાત. અને એમ ઘણા બધા મહાનુભાવોના જીવનમાં પણ આપણે જોયું છે. મહાત્મા ગાંધી હોય કે ઘણા બધા મહાનુભાવ છે. બટ આઈ ગેસ મારી લાઈફનો એક આ નાનકડો ઇન્સિડન્ટ છે, ખરેખર શુભારંભ છે મારા માટે. શુભારંભ.